નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળમાં મહિલા સંમેલન યોજવામાં આવ્યું। બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ રાજપૂત સમાજની મહિલાઓનું સંમેલન યોજવામાં આવ્યું। આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબા મહારાઉલ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘર્ષના અધ્યક્ષ દશરથબા પરમાર, અખિલ ભારતીય ક્ષત્રિય મંચ ગુજરાત પ્રાપ્ત પ્રમુખ રંજનબા ગોહિલ, કેળવણી વિભાગ મંડળ દર્શાબા, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપલા પ્રોફેસર શીતલબા પરમાર, રાજપૂત સમાજ ટ્રસ્ટી મંડળ, આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાની રાજપૂત સમાજની મહિલાઓ, માતાઓ તેમજ દીકરીઓ પધારી સમાજ પ્રત્યે સમર્પણ રાખી સમાજમાં તથા કુરિવાજો અને તિરાંજલિ આપવા સાથે એક યુદ્ધથી સમાજના સામાજિક કાર્યમાં સહકાર સાથે હળીમળીને દરેક બહેનો ખૂબ મોટી સંખ્યામાં તો સમાજમાં જોડાઈ રાજપૂત સમાજમાં મહિલાઓનું શું મહત્ત્વ છે તેના ઉપદેશના ભાગરૂપે આજરોજ આ સંમેલન યોજવામાં આવ્યું। આ સંમેલનનો પ્રારંભ કરતા શીતલબા મહારાઉલ એ સમાજની મહિલાઓને આહ્વાન આપ્યું હતું કે હવે આપણે જાગૃત થયા છીએ ત્યારે સમાજે આપણા પર વિશ્વાસ મૂકીને આ સ્ટેજ આપ્યું છે, ત્યારે આપણે એ વિશ્વાસને ખરા અર્થમાં સાચો પુરાવા કરવાનો છે। પ્રોફેસર શીતલબા પરમારે જણાવ્યું કે આજે શિક્ષણની સાથે સંસ્કાર પણ ઉજાગર કરવાના છે। આજ રોજ મહિલા સંમેલનમાં મહિલા પાંખના પ્રમુખ તરીકે ચંદ્રકુંવરબા સિનોરાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। આપ સર્વેને જય માતાજી। હું દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની સ્થાપેલી સંસ્થા છે। 40 વર્ષની જૂની સંસ્થા અને વિશ્વની વિશ્વસનીય સંસ્થા છે। આ સંસ્થા દ્વારા સમાજ હિતના સમાજલક્ષી કાર્યો થઈ રહ્યા છે। દીકરી બાઓની હોસ્ટેલ બનાવી છે, રાજપૂત સમાજના દીકરી બાઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે, એમાં એ હેતુથી જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં દીકરાઓની હોસ્ટેલ બનાવી છે અને સમૂહ લગ્ન પણ થાય છે। પરિચય મિલન દ્વારા દીકરા દીકરી બાઓનો સંબંધ અને વ્યવસાય થાય છે, એ વિના મૂલ્ય થાય છે, જે અમારો બહુ કિંમતી છે, પણ અમે એની એક પણ ફી નથી લેતા અને એવું વિના મૂલ્યે અમે પરિચય મિલન કરીએ છીએ। 4 થી 5 હજાર બાયોડેટા અમારા સમાજ પાસે છે અને 650 દીકરા દીકરી બાઓના ઓનલાઈન પરિચય મિલન 40 પરિચય મિલનમાં જ થઈ ગયા છે સંબંધ। અને સમાધાન પંચની પણ આ સંસ્થા દ્વારા રચના કરી અને સમાજની જે કોઈ સામાજિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટે અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ, રિટાયર્ડ જજ, વકીલ એ બધાની સમાધાન પંચની ટીમ દ્વારા સમાધાન કરીએ છીએ। અને આપણી પરંપરા, રાજપૂત સમાજની પરંપરા જાળવવા માટે લગ્ન ગીતની સ્પર્ધા પણ કરવામાં આવે છે। રાજપૂતાણીઓને તલવાર દ્વારા એમની ખમીરી અને એમની શક્તિ જાગૃત કરવા માટે તલવારની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે। એ માનનીય શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા પહેલા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે અને 2300 રાજપૂતાણીઓનો તલવાર રાસ અમે જામનગરના ભુચરમોરી મેદાનમાં કર્યો હતો, જે વર્લ્ડ રેકોર્ડ થયો હતો। અને આ સંસ્થા દ્વારા બિઝનેસ એક્સપો, બિઝનેસ કોન્ફરન્સ પણ કરવામાં આવે છે। ટૂંકમાં સંસ્થાના સમાજલક્ષી ઘણા બધા કાર્યો ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની આગેવાની અને અમારી સંસ્થાના અધ્યક્ષ માનનીય શ્રી દીપકસિંહ ઝાલા સાહેબની આગેવાનીમાં થઈ રહ્યા છે। અને આજે બોડેલી મુકામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા અમને બોલાવી અને બહેનોની કમિટીની જે સ્થાપના કરી એ અમને ખૂબ ગમ્યું, ખૂબ આનંદ આવ્યો અને હવે બધા સાથે જોડાયેલા રહી અમે ખૂબ સારા એવા ગુજરાતભરના કાર્યક્રમો કરીશું। દરેક બહેનોએ અમને, શીતલબાએ, બહેન શ્રી રંજનબાએ અને બેન હું પ્રમુખ બેનને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, ચેતનાબાને, કે એ પ્રમુખ તરીકે ખૂબ સારી રીતે સફળ રહે, નિષ્ઠા અને વફાદારીથી સમાજના કાર્યો કરે અને દરેક બહેનોને જોડીને રાખે એવી મારી માતાજીને પ્રાર્થના છે। આપ સર્વને ધન્યવાદ। ફરી બોડેલી વાળાનો ખૂબ ખૂબ આભાર, દરેક કમિટીનો દિલથી આભાર। જય માતાજી।